સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચેડા કરનાર 55 જેટલા સ્કૂલોની માન્યતાઓ રદ કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી રદ થયેલ સ્કૂલના વિદ્યાર્થીનીને અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવશે। ત્યારે વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તેને પણ ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે એક સ્કૂલની મંજૂરી લઈ અલગ અલગ જગ્યાએ સ્કૂલ ચલાવતા સંચાલકોએ મંજૂરી વિના સ્કૂલનું સ્થળ બદલી નાખ્યું હતું। તે લોકોની સામે કાયદેસરની હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફાયર સેફટી અને બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ પણ તે લોકો પાસે ન હતું। રમતગમતના મેદાન અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે। ત્યારે માત્ર આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપીને સ્કૂલ ચલાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। 55 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટે થઈને એક સમિતિ બનાવવામાં આવી છે। આ સમિતિની અંદર 5 જેટલા સભ્યો છે। આ 5 સભ્યોની દ્વારા ચકાસણી કરવામાં આવશે। આ શાળાઓ કે જે અનિયમિતતાઓ ધરાવે છે એવી શાળાઓ છે કે જેની અંદર વર્ષોથી વિદ્યાર્થીઓ ન હોય એવી પણ શાળાઓ છે। આ ઉપરાંત ઘણી બધી શાળાઓ એવી છે કે જે જગ્યાએ મંજૂરી મળી એની જગ્યાએ અલગ જગ્યાએ શાળાઓ ચલાવવામાં આવે છે। આ ઉપરાંત ઘણી શાળાઓમાં માત્ર આરટીઈના જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી એવું જાણવા મળ્યું છે। ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી છે, જ્યારે ભૌતિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે। આ તમામ શાળાઓની અંદર ચકાસણી કરી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવશે અને આ તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ આપવામાં આવશે। પરંતુ જે શાળાઓ અનિયમિતતાઓ દ્વારા ચલાવવામાં આવે છે સંચાલકો દ્વારા, એ તમામ શાળાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરી અને શાળાની માન્યતા રદ કરવામાં આવશે। આ 55 જેટલી શાળાઓની માન્યતા એકસાથે માન્યતા રદ થતી હોય અથવા તો એટલી સમિતિ બનાવવામાં એવી ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનશે કે આ તમામ શાળાઓની અંદર માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં